કરીએ કે અત્યારે ટ્રેન્ડિંગમાં બટરફ્લાય બહુ ચાલતી છે એમ. તો બટરફ્લાય ચાલતી છે એ વાત સાચી છે, આપણે બી એના ઉપર જ આજે વાત કરવાના છે. પણ તમે જોયું જ હશે થંબનેલમાં કે અલગ રીતે આપણે એમ અંદર થોડુંક ઉમેરીએ એમ. બટરફ્લાય આવશે ખરી ઇફેક્ટમાં કે બહુ ટ્રેન્ડિંગમાં ચાલતી છે, તો આપણે એ જ બનાવવાના છે કે આવશે ખરી, પણ આપણે અંદર થોડુંક અલગ દિમાગ ઉપરલું આપણું વાપરેલું છે. તો ચાલો આપણે જોઈએ વિડીયો. તો આપણો વિડીયો થોડુંક એમ તમને લાગે કે બરાબર છે તો સબસ્ક્રાઇબ કરી દેજો અહીંયા નવા. પછી તમારે આ બાજુ સ્ક્રોલ કરીને કટ લગાવી દેવાની ફટાફટ. તો ચાલો મિત્રો, મેં ફટાફટ વિડીયો લાંબુ નહીં થાય એ માટે વિડીયો ફટાફટ કટ લગાવી દેમ. પછી તમને ઇફેક્ટ કઈ રીતના લગાવવાની એ તમને બતાવું. તો મિત્રો મેં કટ લગાવી દીધી, જોઈ લો તમે. તો આટલું આપણું આ ટ્રાન્ઝેક્શન રહેવાનું છે, જાણે કે પ્લાય કરીને બતાવી દેમ આ રીતના. આ વિડીયો છે, બસ આ ટ્રાન્ઝેક્શન છે, આટલું છે. હવે આ બી હસતું જ છે. પછી આમાં આ સાઈડની ડોકી છે મારી, તો આ સાઈડની ફરશે. તો આના અંદર આપણે ઉમેરવાનું છે થોડું ઘણું ટીટલીવાળું નવું ઇફેક્ટ. તો આના પર ટેપ કરવાનું આપણે, પછી અને સ્ક્રોલ કરવાનું નીચેથી, આ ડુપ્લિકેટ કરવાનું, પછી એના પર જ રવા દેવાનું, પાછું સ્ક્રોલ કરવાનું, પછી ફ્રેઝ ગયું, આ ફ્રેઝ ઉપર ટેપ કરવાનું, એટલે કે જે વિડીયો કન્વર્ટ થઈ જાય આપણી ઇમેજની અંદર. પાછું આને જવાનું, ઇમેજ બની જાય ને વિડીયો, આને ઓવરલે કરી દેવાની. પછી એને પકડીને લઈ જવાનું, આપણે અહીંયા મૂકી દેવાનું. તો આ જે આગળનું વિડીયો છે એ પોઝિશન લઈ લેવાની કે આ રીતના તમારું કોઈ પણ અલગ અલગ એક્શન પોઝ હોય એ રીતના. તો આને અહીંયા મૂકી દઈએ આપણે. તો આટલી લાઈનમાં જે નીચેની આપણી જે અત્યારે બનાવી ને ઇમેજ, એને આના ઉપર ટેપ કરવાનું. આ જે જીની ઇમેજ બનાવીને એના પર, પછી પાછું એના ઉપર ટેપ કરવાનું નીચે. પછી આને સ્લીપ કટ કરવાનું, પછી ડિલીટ કરી દેવાનું. પછી આટલું છે ને આના અંદર જ કમાલ કરવાનું છે આપણે. આ જે સ્લીપ જે ઇમેજ છે એના ઉપર ટેપ કરીને આ બાજુ સ્ક્રોલ કરવાનું, રિમૂવ કરવાનું એનું બેકગ્રાઉન્ડ રિમૂવ. તો થઈ ગયું એનું બેકગ્રાઉન્ડ રિમૂવ. પછી આના ઉપર ટેપ કરવાનું આ ટાઈમ લાઈન પર, એટલે આપણે એમ એડજસ્ટ નહીં કરવું પડે, ફટાફટ કામ થાય. પછી આની ઉપર ટેપ કરવાનું, પછી કી ફ્રેમ એડ. આ કી ફ્રેમ કહેવાય, આ બહુ કામનું વસ્તુ છે કી ફ્રેમ છે. આને ઝૂમિંગ કરવાનું. પછી તમારે અને ફોન મારો થોડોક એ છે ને એટલે બસ થઈ ગયું. અહીંયા પાછી કી ફ્રેમ લગાવી દેવાની. પછી આને લઈ જવાનું નીચે, તમારે એકદમ નીચે, બસ થઈ ગઈ. હવે આ કી ફ્રેમનો જે ગ્રાફ એટલે કે આ જોઈ લો તમે, આ કી ફ્રેમનો જે ગ્રાફ આવે ને તે આ નોર્મલ અત્યારે આવે છે આવી રીતના. તો તમને એવું લાગે, જો બતાવી દઉં, કદાચ દેખાતું હોય તો આ રીતનું જો આ નોર્મલ આવ્યું ને આ રીતના. થોડું ઘણું આટલું આપણું એમ થોડુંક બની ગયું એમ સારું. તો આના અંદર પાછું આપણે આ ગ્રાફ છે ને એ ઉમેરીએ. આફ્ટર ઇફેક્ટ જે કોમ્પ્યુટરમાં પેલું સોફ્ટવેર આવે ને એની અંદર બહુ જ મસ્ત આવે, પણ આ તો આપણું ફોનના હિસાબથી આવે. તમારો જેવો સારો ફોન એવી રીતના એમ. આ રીતનું મેં આ બે ગ્રાફ આટલા જ વાપરું, બહુ નહીં વાપરું બધું. તો યસ પર ટેપ કરી દીધું એટલે ગ્રાફ બી એડ થઈ ગયો. તો હવે આપણે જશું, જોઈ લેવાનું કે વિડીયો ઉપર ટેપ નથી ને એમ. તો હવે ઇફેક્ટ ઉપર ટેપ કરવાનું. હવે આપણે વિડીયો ઇફેક્ટ લેવાના છે, જે તીતલી છે ને તે વિડીયો ઉપર ટેપ કરીને અહીંયા તમારે નહીં આવતી હોય બટરફ્લાય, તો બટરફ્લાય લખી દેવાની. આ રીતના સર્ચ બારમાં બટરફ્લાય કોઈ બી એમ લખી દે ને એટલે આ ઉપર ઓપ્શન આવી જ જાય, એટલે આવી જાય. એના ઉપર ટેપ કરીને આપણે બટરફ્લાય લઈ લઈએ. તો મિત્રો બટરફ્લાય આવી જ જાય. બટરફ્લાય પર ટેપ કરવાનું, પછી યસ પર ટેપ કરવાનું, એટલે નીચે વિડીયોની ઇફેક્ટ આવી જાય. તો એને તમારે એડજસ્ટ કરી લેવાની કે બટરફ્લાય ઉડે ક્યાંથી છે, કાં કે બસ. તો એને વિડીયો ઇફેક્ટને પકડીને અહીંયા ધીરે ધીરે લઈ જવાનું. પછી પાછું ઝૂમિંગ કરીને જોવાનું, તો તમને ખ્યાલ આવે કે હવે પરફેક્ટ લાઈન પર ઉડતી છે એમ. જો હજુ બી ઝૂમિંગ કરું ને તેમ મને થોડું ડિટેલ્સમાં ખબર પડે. એવી રીતના તમે પણ બનાવવાનું આ રીતના. તો થોડું ઘણું આપણે જોઈ લઈએ કે થયું હું, તો જોઈ લેજો. જોયું ને. તો પછી આ બાજુના વિડીયો પર ટેપ કરીએ અને આ એનિમેશન છે ને એના ઉપર ટેપ કરીએ, એનિમેશન.
એટલે કે આપણો વિડીયો જે કંઈ પણ હલે એમ તેમ ગમે તે થાય તો આપણે આ જે પહેલું છે ને એના પર ટેપ કરીએ. આપણે બહુ નહીં રાખવાનું, નોર્મલ જેવું હલવું જોઈએ થોડું. બરાબર. હવે જોઈને હવે આનાથી શું થયું, આપણે શું કર્યું કે આ જે નીચેનો આ ભાગ એ ઉપર આવે કે નહીં, અથડાય એટલે હલી જાય એમ. ને પછી ટીટલી ઉડે. આમ ઇફેક્ટ કેવી ક્રિએટ થઈ, બરાબર ને? આ તો અત્યારે તમને થોડું ઘણું લેગિંગ બતાવે છે આમાં, તો ફોન નાનો નહીં એટલે એના માટે. હવે આને સ્લોમો અને બ્લોમો બધું લાખે, તમારે બધું જ ટ્યુટોરિયલ જોતું હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા જજો. તો કેમ છો મિત્રો, આપણો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને નવા હોય તો આપણી બાયોમાં જજો. ઇન્સ્ટાગ્રામની લિંક છે, ત્યાં બી મેં નાની બધી ખબરે દેતા રહેતા હું.